કાકા જા ફોન આપો ખુશ છે ને કોણે બાપુ ખાવાનો નથી બાપુ ખાલી જોવા હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો તમે બધા ઉમ્મીદ કરું કે મજામાં જ હશે તો અત્યારે તમારું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં ને અત્યારનો વ્લોગ ચાલુ થાય છે 3:30 વાગે કેમ કે હું સવારના આવ્યો હતો પણ સવારના થોડું કામ હતું ને અત્યારે દુકાને આવ્યો છું પણ દુકાને પણ થોડું કામ છે ને આજે બીજી વસ્તુ કે આજે મારે છે ને મારી લાઈફમાં પહેલી વાર હું મારી મમ્મીને એક ગિફ્ટ આપી ગિફ્ટમાં આપવાનો છે ફોન કેમ કે મારી મમ્મીનો ફોન છે ને બગડી ગયો છે મતલબ કે ફોન અને કેટલા ટાઈમથી બંધ ચાલુ એવું થાય છે બેટરીનો પ્રોબ્લેમ છે રિપેર થઈ જશે પણ આપણે રિપેર નથી કરવાનો કેમ કે મારા મમ્મીને હું લઈ દેવાનો છું નવો ફોન આજે તો બસ હવે આપણે ફોન લેવા જઈશું ને બીજી વસ્તુ કે મારા મમ્મી કેમ છે ખબર મારા મમ્મી એવા છે કે એને સ્ટ્રગલ બહુ કર્યો મારા મમ્મી એની લાઈફમાં સ્ટ્રગલ મતલબ બહુ કર્યો કે હવે એવા દિવસો જોયેલા હે હવે મતલબ પોતે મતલબ સમજો કહો ને કે પોતે હે ને આમ કંઈ ખાધું નહીં હોય ને અમને બેને ખવડાવ્યો છે મને ને મારા ભાઈએ એટલે મારા મમ્મી પપ્પાએ બહુ સ્ટ્રગલ જોયેલું હોય પણ હવે અત્યારે મારો ટાઈમ આવે છે તો મારું એવું છે કે હું મારા મમ્મીને બહુ મતલબ મારા મમ્મી પપ્પાને બહુ ઊંચાઈની સીડીઓ દેખાડું પ્લસ એટલા ગિફ્ટ આપું ને મારા ઘરનાને ખુશ કરી શકું ને બીજી વસ્તુ કે મારા મમ્મી છે ને ભાઈ એનો ફોન છે ને લિટરલી 2 વર્ષથી વાપરે છે ને 2 વર્ષથી સ્ટોરેજની પ્રોબ્લેમ આવે છે અને કેટલા બધી પ્રોબ્લેમ આવે છે પણ આજ સુધી મારા મમ્મીએ મને કોઈથી કંઈ વસ્તુ કીધી નથી કે મારા ફોન લેવાનો આ લેવાનો મારા મમ્મી હું અખવી લેશે પણ એ કોઈથી વસ્તુ કંઈ નહીં પણ હું અત્યારે એવડો મોટો થયું છું ને મારા માટે મારા ઘરના એટલું કર્યું છે કે મારો પણ ફર્જ એવું થાય કે બહેન છો હું પણ મારા ઘરનાને ખુશ રાખ્યો ને ભાઈ એકવાર એવું થયું કે મારા ભાઈને મજા નથી મારા ભાઈની તબિયત છે ને ફૂલ સિરિયસ હતી તો અહીંયા છે ને મારી ઘરની કન્ડિશન એવી સારી નથી એટલે દવા કરાવી શકીએ પણ છે ને ત્યારે મારા મમ્મી એના પોતાના એના બધી દાગીના વેચી નાખ્યા હતા ને મારા ભાઈની દવામાં ₹800 વહી ગયો હતો ને એ વાતને છે ને 17-18 વર્ષ થઈ ગયા તો પણ આજ સુધી મારી મમ્મીએ મને હમણાં અમારા ઘરમાં એમ નથી કીધું કે મારો હાર વહી ગયો હતો કે ચેન વહી ગયું હતું કે બુટી કે એવું કંઈ વહી ગયું હતું તો હવે અત્યારે બસ આપણો ફર્જ એવો અદા કરીએ કે આપણે ને આપણા ઘરને ખુશ રાખીએ કે પ્લસ બીજી વસ્તુ કે આનાથી પણ મોટી મોટી વસ્તુ મારા ઘરનાને મને ગિફ્ટ દેવાની એ બધી એવી કઈ રીતે થાય કેમ કે એને હું હમણાં ફૂલ સ્ટ્રગલમાં કામ કરવાના મારા ભાઈ હું એને છેલ્લા 4 વર્ષથી કામ કરું છું 4 વર્ષથી એક ધારો લગાતાર કામ કરું છું બીજી કંઈ ખોટી કોઈ ગોળાઈ નથી કરતું 4 વર્ષથી લગાતાર કામ કરું છું તમારે પણ ખુશ રહેવું હોય તો કામ કરતા રહો અને બીજા બેનના લોડા બાજુમાં બેઠો એ બધીની વાતોમાં ધ્યાન ન દો અને બેનના લોડા કેટલા રહેશે મજાક મસ્તીની વાત નથી ભાઈ પોતાના કામમાં ધ્યાન દો અને બધીનું સારું વિચારો કોઈનું કોઈ દી ખરાબ વિચારોમાં કેમ કે જો બીજાનું સારું વિચારશો તો તમારી હારે પણ સારું થશે કોક ચૂત મારીને આપણું સારું નથી વિચારતા તો એની હારે સારું નહીં થાય ને બીજી વસ્તુ કે ભાઈ હંમેશા જિંદગીમાં છે ને સારું જ કરો નહીં ટેન્શન તો નહીં લેવાનું પણ જિંદગીમાં એના બધી વસ્તુ કામ સારી જ કરવાની ને બીજી વસ્તુ કે ઘરના માટે ભાઈ જે થતું હોય નહીં કરવાનું ઘરના માટે જે થતું હોય નહીં કરવાનું 36ની છાતી રાખવાની કે ભેણ તો દાના જેવું કોઈ ચોદો આવે ને તો આપણે આમ બાધ્ય કહીને એ તો મારો ભાઈ છે મતલબ કે એના જેવા કોઈ ચોદો આવે આપણા ઘરનાની કંઈ પણ એટલે કરવા કે આપણા ઘરનાની પહેલાં આપણી છાતીમાં એવી તેવડું છે કે સામે વાળાની ગાંઠ ફાડીએ કે બસ એવી બધી તાકાત રાખો ને બીજી વસ્તુ કે ઘરનાઓને ભાઈ ફૂલ હેપી રાખો ને મારો દીકરો તો મને હેપી નથી રાખતો મારો દીકરો છે મસ્કો કેમ કે એને મારી કંઈ પેઢી જ નથી એની મમ્મીને મારી પેઢી પણ એની મમ્મી મસ્કાની હિસાબે અમારે બીનું કંઈ કરવા ને ભાઈ તમે બધી વિચાર કરતા હશે કે હું એટલી ગારું બોલું છું પણ હું આના ગારું બોલું છું મારા ઘરનાને ખબર છે કે હું ગારું બોલું છું કેમ કે મારા ઘરના વ્લોગ જોઈ છે મારા ને બીજી વસ્તુ કે મારા ઘરનાએ આજ સુધી મને કોઈ દી એવું નથી કીધું કે તું ગારું બોલમાં આમને તેમને પણ હું મારા ઘરમાં ગારું નથી બોલતો ભાઈ મારા મમ્મી પપ્પાને રિસ્પેક્ટ છે એ અત્યાર સુધી મતલબ મારા ઘરનાને ખબર છે કે હું કેવો છું અંદરથી મારા ઘરનાને ખબર છે કે હું અંદરથી કેવો છું હું ગારું બોલું છું પણ ઘરમાં એટલી બધી ઘરમાં હું ગારું બોલતો જ નથી બસ ને આપણો વ્યવહાર એવો છે આપણો સ્વભાવ એવો છે કે આપણે બધીને હરખેથી બોલું છું ને બેનનો લોડો મારી મજાક કરે દે 2 મિનિટ રોકા 2 મિનિટ પપ્પા બોલે છે અત્યારે તો ભાઈ મારો સ્વભાવ એવો છે કે આપણો સ્વભાવ એવો રાખ્યો ને ભગવાને કે આપણે બધીને ખુશ કરવા માટે જ પેદા થયા છે નહીં કે કોઈને દુઃખી કરીએ તમને હે ને ₹20 તો ભાઈ ખુશ કરવા માટે પેદા થયા તો ₹20 2 મિનિટ આપો જો મતલબ બેટા આપણે
તમે જેટલાને ખુશ કરશો ને ભાઈ એમ છે ને તમારું સારું થતું જાય. તો કોક વાર ભાઈ મારા ભાઈ કોક બીજાનું વિચારો, નહીં કે પોતાનું વિચારો. કોક માણા હોય પોતપોતાનું વિચારે. જેમ કે આ ચોરના લોડાનો તમને અમને માવો લઈને આવ્યો તો મેં તને માવો ખવડાવ્યો નહીં લઉં માવો મતલબ મીઠો માવો હતો. કેમ કે આપણે માવા ખાતા જ નથી, પણ મીઠો માવો હોય જે ડૂટી વાળો હોય એ જ આપણે ખાઈએ ને. તો ભાઈ અત્યારે અસ્પક જલ્દી ગાન ફાડે. અસ્પક માર ગાનમાં માર. રોકા હું માર દો. રોકા પકડી દે, બાજુમાં લઈ લે. હવે અત્યારે ફોન લેવા પણ જવાનું છે ને. હવે તૈયાર થઈ થોડુંક કામ છે બધી પતાવી ને પછી જાશું આપણે ફોન લેવા ને પછી રાતના જઈ મમ્મીના રિએક્શન પણ જોવાના છે ફોન દઈને. તો અમારા ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 ને. અત્યારે તમારો ભાઈ હીરો જેવો તૈયાર થઈને એને મળવા આવી ગયો છે. આખો રસ્તો સુનસાન છે એટલે જ એને મળવા બોલાવી, પણ ભેણ જો હજી આવી નથી. વાંધો નહીં, આવશે ત્યાં આપણે મેરા દિલ બી હજી ડાંબરીને શાંતિથી બેસી જાય. કેમ કે આવશે પછી તો એની હારે વાતો કરવી પડશે ને. હા અહીંયા એવી હવા છે ને તેના વાળે ઉઠશે ને આપણી હારે હું થશે. વાંધો નહીં, ભલે જીત આવી તમે પોસડીને ખોટા પડવી છે રીતના થાવમાં. ને અત્યારે હવે આપણે છે ને બાપુને લેવા જવાના, પછી બાપુ આવશે પછી આગળનો બ્લોગ કરશું કન્ટિન્યુ. તો અમારા ભાઈ અત્યારે છે ને 7 વાગ્યાનું આવ્યો હતો ને અત્યારે વાગી ગયા છે 7:30 ને. છોકરી ચુગુરો મળી ગઈ કે અત્યારે મારા પપ્પા આવી ગયા. તો એના પપ્પા હું કરવા આવ્યો તું ઘરે તારી છોકરી. તો ભાઈ હું એકલો નતો આવ્યો, મારા દોસ્તાને લઈને આવ્યો. એનું સેટિંગ થઈ જાય બે ભાઈ ભેગા. હવે અમે ભાગ્ય હાલતી શીખના થઈ ગયા. કેમ કે હવે ગાડી ચાલુ કરવી પડશે. ભાઈ ગાડી ચાલુ કરશો કે અમારી બધી જ અમારા દોસ્તારો પર જેટલી ગાડીઓ હોય ને બધી સ્વિચનાઓની ગાડીઓ બગડેલી છે. છોકરીઓ બગડેલી છે ને ગાડીઓ બગડેલી છે. નહીં બગડેલો છે. બસ આવો સુનસાન રસ્તો છે. એવા સુનસાન રસ્તામાં હવે બે ચોટકા લોડા મળવા તા આવ્યા હતા કોઈક છોકરીને, પણ એટલે મારી લવણને નતા મળવા આવ્યા, આની લવણને મળવા. તમને બધીને લાગતું હશે કે અમને કોઈ બોલવાળું નથી, પણ એ સાચી વાત છે. અમને લોડો બોલવાળું બધી છે. બસ રસ્તામાં જાય ને ભક્તિ કરીએ કરું રાડ પાડું એટલે કાકાની વાત થઈ ગઈ. અત્યારે તો કાળિયા એવી હારી હિરોઈનો લઈને જાય તો એકવાર તો મને એમ થાય કે હું પીધા હું કરવા દો, પણ આપણે રશિયન માટે પીધા છે મારા ભાઈ. આપણા વેરાવળનો રસ્તો એક નંબર. રસ્તો એક નંબર. ખાડા એટલા બધી છે ને કે વાંધો નહીં, પણ મોદીએ પોતાના જ ખીચા ભર્યા, આપણો રોડ ને સરખો કર્યો. તમે જોઈ શકો છો અહીં જો ખાલી ખાડા જોજો. ભમરા ભરાઈ ગયા. ગાડી તેમ ચી બોલાઈ ગઈ છે. મોદી મારો વિડિયો જોવે ને તો અહીં કરી નાખશે રસ્તામાં. બસ ક્યારે હવે તો હાય ગમે ત્યારે કરશે. રેલ તો રસ્તામાં વેરાવળમાં અમારા એના ફેન એના બહુ વધારે છે. અડધા પૈસા માંગવાળા છે, અડધા રોડ કરવાવાળા છે, અડધા રોલ કરવાવાળા છે. મસ્કા જેવા ભોસડીના બાપા માછી મસ્કો આવ્યો. મસ્કા જો જાજા પડ્યા ભાઈ ગુજરાતમાં. મસ્કા જેવો એક જ છે. ભેણ ચોથી પીધા જ ખાલી ખોટો જો છો. એ વધારાનો છે. મસ્કોના માધર ચોથ માણસ છે. મસ્કો માધર ચોથ. અત્યારે તમારો ભાઈ આવ્યો છે મારી લવર ભેગો મસ્કા બનાવવા જેવો. મસ્કા બન હા ચીજ વાળું છે. આપણે આવી લવર આ ચોટના લોડાનો ખાવું આપણે મસ્કા બનને ચા. અહીંયા થોડી કેવું રિએક્શન છે ને કેવું હાર્ડ છે કેવું છે એનું. ગમે એવું છે હરામનું છે તો સારું જ હશે. ના યો આપણને કહેવાય. હા હું ગમે ખાઉં ને મને સારું જ લાગે. કેમ કે અત્યારે અંદરથી એમ થાય કંઈ નથી થતું અત્યારે ખાઈ લે. મેગી મારી ફેવરેટ વસ્તુ, મારી લવર કરતા મારી ફેવરેટ વસ્તુ મેગી. બાપુ ખાવાનો નથી, બાપુ ખાલી જોવા આવ્યો. તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે ને. ઘરે આવીને મમ્મીને ફોન દેખાડી દીધો છે, પણ મારી મમ્મી જમવા બેઠી હતી. ના એનો આ છે મેં ફોન લીધો છે રિયલમીનો ને એનું કવર એક નંબર છે ભાઈ. જો આ કવર ને બીજી વસ્તુ કંઈક ખોલા પૈકી ડાયરેક્ટ અપડેટ હતું. દુકાને ના આવ્યું પણ અત્યારે આવ્યું અપડેટ. હવે અપડેટ થોડુંક મોટું છે. મારા મમ્મી જમવા બેઠા હતા તો હવે આવીને ફોન ચેક કરે છે. આયરુનું ફોન, ચાર્જર ના. અમારા ઘરમાં હવે ટોટલ છે ને મારા પપ્પાનો એક ફોન, મારા 2 ફોન, મારા ભાઈનો એક ફોન, મતલબ 1 2 3 4 ને મારા મમ્મીના 2, એટલે 6 ફોન થયા હવે ઘરમાં. ટોટલ 6 ફોન છે અત્યારે. અલગ ફોન જ્યાં ફોન આપો ખુશ છે ને. કોણ આપ્યો ફોન?
મેં જોયું હતા સુધી કઈ નથી આપ્યું. પણ મેં આપ્યો તો મારી મમ્મી અત્યારે ભાઈ ખુશ છે, વાંધો નહીં. ફોન જોઈ લે તો આપણે મારા મમ્મીના ડેટા ફરાવી લઈને તો મારા ભાઈ અત્યારે છે ને રાતના 12 વાગી ગયા છે, અને 12 વાગી ગયા છે તો હું 12 વાગે જમું છું, કેમ કે બપોરના તો ખાધું હતું, પણ અત્યારે થોડુંક ને મારા મમ્મીના ફોનમાં ડેટા ફેરવવાના હતા એટલે હું ડેટા ફેરવતો હતો. તો હવે છે ને મને અત્યારે ભૂખ પણ લાગી છે, તો ખાઈ લે. અત્યારે ખાવામાં છે મુરગીમાં બિરયાની અને રોટલી, છાશ અને બીજું સલાડ છે. તો આપણે ખાઈ લઈએ. મારા ભાઈ મારી મમ્મી છે મારા સરપ્રાઈઝથી બહુ ખુશ. તો આવી જ રીતના તમે બધી પણ પોતાના ઘરના ફેમિલીને ખુશ કરતા જાઓ મારા ભાઈ. એક ટાઈમ મતલબ એવો ટાઈમ હતો ને કે એ ટાઈમમાં મારા પપ્પા પાસે એક ફોન હતો, એ પણ અમે મારા પપ્પાએ માંડ લીધો હતો. અને અત્યારે એવો ટાઈમ છે ને કે છે ને અત્યારે મારા ઘરમાં 6 ફોન છે, 6 ફોન. મતલબ મારી પાસે પણ એક ફોન હતો, મારી પાસે પણ 2 ફોન છે. તો મહેનત મારા ભાઈ કરતા રહ્યો, મહેનત કરશો, જેમ જેમ છે ને આમ દિલથી કામ કરશો ને એમ તમે આગળ આવતા જશો. તો કામ કરવામાં કોઈ દી પણ ઝીઝક ન રાખતા. બીજી વસ્તુ કે કોઈ પણ કંઈ પણ વસ્તુ કહી તો એ એને સાંભળતા નહીં, કેમ કે બીજા બધી લોકો છે ને માધરચોદ માણસ હોય. આપણે પોતાની જ સાંભળવાની ને આપણા મનની ને આપણા દિલની સાંભળવાની. અને બીજી વસ્તુ કે હવે રાતના છે ને 1 વાગી ગયો છે, તો હવે છે ને મેં ખાઈ લીધું છે, તો બસ હવે એડિટિંગ કરી અત્યારે સૂઈ જશું, કેમ કે અત્યારે માથું પણ દુખે છે. તો આજના વ્લોગને અહીંયા જ કરશું. મળીએ કાલના નવા વ્લોગમાં. વ્લોગ ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.